રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયાનો 18મો તાલીમ કેમ્પ યોજાયો. રેવન્યુમાં તમે તમારા વકીલ બનોના સંદેશ સાથે ખેડૂતોને રેવન્યુ કાયદાનું સરળ ભાષામાં આપવામાં આવ્યું માર્ગદર્શન. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણ. રાજકોટ નજીક થોરાડાની સીમમાં આવેલા બલરામ ખેડૂત સેવા ખાતે રેવન્યુ નિષ્ણાત રમણીકભાઈ કોટડિયાના માર્ગદર્શન હેઠળ 18મો રેવન્યુ તાલીમ કેમ્પ યોજાયો. તારીખ 8-9 ઓગસ્ટ દરમિયાન યોજાનારા 2 દિવસીય તાલીમ કેમ્પમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી ખેડૂતો, સામાન્ય નાગરિકો, વકીલો તેમજ અધિકારીઓ સહિતના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયાનો મુખ્ય હેતુ ખેડૂતોને રેવન્યુ કાયદા અને જમીન રેકર્ડ અંગે જાગૃત કરવાનો છે, જેથી ખેડૂત પોતાના હક અને કાયદાકીય પ્રક્રિયાને સમજીને પોતાનો વકીલ પોતે જ બની શકે. તે માટે તેમણે સરળ ભાષામાં માર્ગદર્શન મળી રહે. આ તાલીમ કેમ્પમાં તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા, નાસ્તા અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે રેવન્યુ કાયદાની સમજ મેળવવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો અહીં પહોંચે છે. કેટલાક તાલીમાર્થીઓ 400 થી 700 કિલોમીટર દૂરથી પણ તાલીમ લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. 94 જેટલા વિષયો પર માર્ગદર્શન 2 દિવસીય રેવન્યુ નિષ્ણાત રમણીકભાઈ કોટડિયા દ્વારા અંદાજે 94 જેટલા વિષયો પર સીધી અને સરળ વ્યવહારુ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમના પ્રથમ દિવસે હકપત્રકને લગતી નોંધ, જમીનના સાધનિક રેકર્ડ, જૂના દસ્તાવેજો, 7/12 ઉતારા, નામ સુધારણા તેમજ જમીનના રેકોર્ડમાં થતી ભૂલો અને તેને સુધારવાની પ્રક્રિયા સહિતના તમામ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. તેમજ સર્વે ભવનમાંથી મળતા ફેશલ પત્રક, આકારબંધ, ટિપ્પણ, સ્ક્રેચ, જેપી માપણી શીટ સહિતના જમીન સંબંધિત દસ્તાવેજો અંગે પણ તાલીમાર્થીઓ અને માહિતી આપવામાં આવી હતી. માપણી થઈ ગયા બાદ માપણી શીટ તૈયાર થાય તે પહેલા જમીનના માપ અને રેકર્ડની વિગતો ચકાસી લેવી જોઈએ તેમ પણ સમજાવવામાં આવ્યું હતું. સર્વે નંબર કે આકરાબંધ સ્પષ્ટ ન દેખાતો હોય અથવા તો પ્રિન્ટમાં અસ્પષ્ટતા હોય તો જરૂરી પરિશિષ્ટ ભરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જમીનના રેકર્ડમાં ભૂલ ન રહે તે માટે ખાસ અપીલ રેવન્યુ રમણીકભાઈએ કરી હતી. રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયા જમીનના રેકોર્ડમાં સુધારો કરતી વખતે વિશેષ સાવચેતી રાખવા માટે પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેતી અને જમીનના રેકોર્ડ પેઢી દર પેઢી સુધી સાચવવાના હોય છે, તેથી રેકર્ડમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે સુધારો કર્યા બાદ સંબંધિત લોકો સમક્ષ તેમની વિગતો વાંચી, સંભળાવી અને ચકાસવી જરૂરી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રેવન્યુ કાયદાની પ્રક્રિયા સમજાવી તેના હક અને જાગૃત કરવાનો છે. આ તાલીમ કેમ્પમાં સામાન્ય ખેડૂતોથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને વકીલો પણ માર્ગદર્શન મેળવી રહ્યા છે. તાલીમાર્થીઓ તેમજ સ્વયંસેવકોએ રેવન્યુ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવા આ પ્રચારને બિરદાવ્યો હતો. ખેડૂતોએ વૃક્ષારોપણનો સંદેશ દરમિયાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાલીમ કેમ્પમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ ખેડૂતને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. વૃક્ષારોપણથી આગામી ઉનાળામાં ગરમીથી રાહત મેળવવાની સાથે પર્યાવરણનું જતન થઈ શકે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રેવન્યુ કાયદાને સરળ ભાષામાં ખેડૂતો સુધી પહોંચાડવાના આ પ્રકારના તાલીમ કેમ્પો ગુજરાતભરમાં ખેડૂતોમાં કાયદાકીય જાગૃતિ ધરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ પાનસેરિયા આજે ખેડૂતોના રાહબર, ખેડૂતોના રેવન્યુ ગુરુ અને રેવન્યુ નિષ્ણાત એવા રમણીકભાઈ કોટડિયાના તાલીમ કેમ્પમાં, એટલે કે એના જે લીલી હરિયાળી વાડી છે એમાં બધા ખેડૂતો ઓલ ગુજરાતમાંથી 4 કિલોમીટરથી 700 કિલોમીટર સુધી પધારેલા છે. અને આ પવિત્ર ભૂમિ એટલે કે જે જગતનો તાજ છે, જગતનો પિતા છે, જે ઉગાડા પગે ખેતી કરે છે, એ ખેડૂતો દૂર દૂરથી એના
રેવન્યુ પ્રશ્નો માટે આવી રહ્યા છે અને એના માટે ખાસ ગઈ 2 ઓગસ્ટે આપણે રમણીકભાઈનો આપણે લોકલાડીલા અને માનીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હારે 2 કલાકનો સંવાદ હતો. તો એ સંવાદ માટે બધા ખેડૂતોને રમણીકભાઈ આમંત્રણ આપ્યું હતું, પણ કોઈ કારણોસર એ સંવાદ બંધ રહ્યો. તો આપણે રમણીકભાઈને પૂછીએ કે ભાઈ એ સંવાદમાં તમે શું વાત કરવાના હતા? પહેલા તૈયારી તો મેં એ કરી હતી કે ગાંધીનગર જવાનું. ગાંધીનગર ગયા ખરા. એ સિવાય ખેડૂતોના જે પ્રશ્નો છે મને ખબર કેમ પડે, હું ક્યાંય એમ નથી કહેતો કે હું રેવન્યુનો નિષ્ણાંત છું, પરંતુ આ કામગીરી કરું છું. 1400 કિલોમીટર હમણાં પ્રવાસ કર્યો, આ બધા મળીને અનેક પ્રવાસો કર્યા છે, એટલે અનેક ખેડૂતોને મળું છું, ખેડૂતોના પ્રશ્નો શું છે એ જાણું છું. ઉપરાંત મારા રેવન્યુના અનુભવના આધારે મને એ ખબર છે કે આટલા સુધારા કરવામાં આવે તો રેવન્યુના પ્રશ્નો સારી રીતે હલ થઈ શકે. આના માટે સરકારશ્રીને આપણે ઘણી વખત રજૂઆત કરી છે. 1243 નંબરનો મારો વિડીયો જોઈ લેજો કે જેની અંદર સરકારને રજૂઆત કરી હતી. એમાં ભૂમિ સીમાંકનમાં 4 સૂચનો સરકારે લીધા હતા. એ બાબત સરકારને અભિનંદન પણ મેં લેખિતમાં આપેલા છે. હવે બહુ અગત્યની બાબત અત્યારે તો મારે એ કરવાની હતી અને એ માટે હજી હું રેવન્યુ મિનિસ્ટરને પણ મળવાનો છું અને એમનો ટાઈમ પણ લેવાનો છું અને મુખ્યમંત્રી સાહેબને પણ એક આવેદનપત્રના સ્વરૂપમાં મેં આપેલું છે અને હજી પણ આગળ એને એક્સપ્લેન કરીને આપવાનું છે. એ બાબતનો મુખ્ય મુદ્દો આ છે કે મામકોટ ખેડૂતો હેરાન થતા હોય ને તો 4-5 બાબત છે. એક રસ્તાનો પ્રશ્ન, એક પાણીનો પ્રશ્ન નિકાલનો, છેડાપાડાનો પ્રશ્ન અને દબાતી જમીન અને માપણીને લગતા પ્રશ્નો. આ સિવાય ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો નથી. ખાસ કરીને જાજા પ્રશ્નો તો મામકોટના છે. મામકોટની અંદર જ્યારે પ્રશ્નો જાય ત્યાં ખેડૂતોનો રસ્તાનો પ્રશ્ન છે ને ઇમરજન્સી ઓક્સિજન જેવો હોય છે કે તાત્કાલિક ઓક્સિજન ન મળે તો મારા કેમ બેભાન થઈ જાય. એમ જો રસ્તો તાત્કાલિક ખુલ્લો ન પડે તો ખેડૂતોને અસહ્ય નુકસાની થાય છે. અત્યારની જે પ્રક્રિયા છે ને એમાં સમયાંતર પ્રમાણે સુધારા તો કોઈ પણ કાયદામાં અને પ્રક્રિયામાં લાવવા પડે. અત્યારે તાત્કાલિક સુધારો એ લાવવાની જરૂર છે. જે લોકો મારો વિડીયો જુએ છે એની પણ જવાબદારી બને છે કે ઈમેલ દ્વારા નેવાની સાઇટ ઉપર જજો અને હું જે કહું છું એના ઈમેલ કરજો. નેવાની સાઇટ ઉપરથી તમને તમામ અધિકારીઓના, કેબિનેટ મિનિસ્ટરના, તમામ ધારાસભ્યના ઈમેલ એડ્રેસ મળશે. એમાં હું જે આ બાબત જે મુખ્યમંત્રી સાહેબને ધ્યાન દોરું છું એ પણ તમને સૌને ધ્યાન દોરું છું કે રસ્તો જે છે કોઈનો રોકે એટલે જૂની ગૂગલ ઇમેજ કાઢી, નજીકની ગૂગલ ઇમેજ કાઢી, 6 મહિનાની અંદરની ગૂગલ ઇમેજ કાઢી અને હાલની વિડીયો ફોટોગ્રાફી કરી, કારણ કે એ તો ગૂગલ ઇમેજમાં નહીં આવે રસ્તો રોક્યો છે. પછી આના આધારે જ્યારે મામકોટમાં અરજી કરો એટલે પ્રથમ શરૂઆતના 2 થી 3 દિવસમાં બોર્ડ ઉપર કેસ આવી જવો જોઈએ અને સીધા 2 પક્ષકારોને બોલાવી ન હાજર થાય તો 1 પક્ષકાર બોલાવાના, 2 પક્ષકારને, અને પછી જે છે એ ગૂગલ ઇમેજને વેરીફાઈ કરી લેવાની કે 6 મહિનાથી આ રસ્તો ખુલ્લો હતો ને ભાઈ, આજે અવરોધિત કર્યો છે ને, તાત્કાલિક રીતે ટેમ્પરરી મનાઈ હુકમ કરી અને રસ્તો ખુલ્લો કરવાની અરજી એનો હુકમ કરી નાખવાનો. પણ આ માટે થઈને સરકારે પરિપત્ર દ્વારા જોગવાઈ કરવી પડે અને એના આધારે આખા ગુજરાતમાં એક સાથે અમલીકરણ તો જ થાય કે જો આ ગૂગલ ઇમેજના આધારે રસ્તો ખુલ્લો કરવાના પાવર્સ જે છે મામલતદારને આપવામાં આવે અને વેરીફાઈ કરવા. જો કોઈ વ્યક્તિ આનો દુરુપયોગ કરે, આવું પણ બનશે તો એના માટેની જોગવાઈ કરી નાખે. ખોટી ગૂગલ ઇમેજ રજૂ કરશે તો એના માટે આટલો દંડ અને ફોજદારી ગુનાને પાત્ર થશે. તો આનો ફાયદો એ થશે કે ખોટી રીતે રસ્તા રોકવાના જ પેલા બંધ થઈ જશે. બીજા નંબરમાં કોઈનો રસ્તો રોકાણો તો તાત્કાલિક બિચારો ખેડૂત પોતાના ખેતરે જઈ શકશે. હવે જો 4 દિવસમાં પાણી પાવા ન જાય કે દવા છાંટવા ન જઈ શકે કે પોતાના હાર્વેસ્ટરના ટાઈમ પાક્યો હોય ને હાર્વેસ્ટર લઈને ન જઈ શકે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય. અને આવા રસ્તા ખુલ્લા થાય તો રોકવા વાળા કે જેને છે એને કઈ નુકસાન જાય એમ નથી. વાસ્તવિક સ્થિતિ હશે તો અંતિમ ચુકાદામાં આવી જ જવાની છે. અને મેં કીધું એમ જોગવાઈ કરવામાં આવે તો ખોટી રીતે કોઈના રસ્તા રોકશે પણ નહીં. અને આફ્ટર ઓલ આનો ફાયદો સરકારને થશે, રેવન્યુના કર્મચારીને થશે. અત્યારે મામલતદાર જે મામકોટમાં નિવડા થતા નથી. આના અઢળક કેસ જે છે પાછા મોટા ભાગના 80% કયો ને કે પ્રાંતમાં રિવિઝનમાં જાય છે, છેલ્લે સિવિલ કોર્ટમાં જાય છે અને લાંબો સમય કોર્ટમાં કેસના ભરાવા છે. પરિણામે પ્રજા નારાજ થાય છે. જો આવો ચુકાદો આપવામાં આવે તો સરકારે એક પ્રજાલક્ષી કલ્યાણકારી કામ કર્યું ગણાશે અને વગર પૈસે કલ્યાણકારી યોજના કરી ગણાશે અને એનાથી ખેડૂતો સુખી થશે. તો આફ્ટર ઓલ સરકાર પણ બેનિફિટ થશે કે આવતા ઇલેક્શનમાં સરકાર જે પ્રત્યે જે નારાજગી હશે એ પણ ઓછી થાય. એટલે આમાં લાભ તમામનો છે, ખેડૂતોનો છે. આનાથી ગામમાં ભાઈચારો પણ વધશે કે જે ડિસ્પ્યુટેડ મેટર ઊભી થાય છે એના કારણે ભાઈચારો જળવાતો નથી. તો ગોકળિયું ગામ યોજના જો આપણે કરવી હોય તો અમે એક સુધારો સૂચવો છે એ આ સરકારના લક્ષમાં લેવાની આપ સૌની પણ ફરજ બને. જે હું મુખ્યમંત્રી રજૂઆત કરું છું એ જાગૃત નાગરિક તરીકે હંમેશા લોકશાહી એને કહેવાય કે લોકો દ્વારા ચાલતી સરકાર. તમે તમારા ધારાસભ્યોને લખીને આપો, ઈમેલ દ્વારા જ આપો. આમાં તમારે ક્યાંય ફિઝિકલ કાંઈ કરવાની જરૂર નથી. જેમ હું મુખ્યમંત્રી સાહેબને આપું છું, નેવાના અધિકારીને આપું છું, તમે બધા ઈમેલ કરી અને આ સૂચન જે છે સરકાર દ્વારા પહોંચાડો તો આપણે અપેક્ષા રાખીએ કે લોકલાડીલા આપણા
મુખ્યમંત્રી સાહેબ એ ખરેખર એક નિખાલસ વ્યક્તિત્વ છે. એના ધ્યાન સુધી આ પહોંચવું જોઈએ. પહોંચશે તો એનો પરિપત્ર નીકળશે ને પરિપત્ર નીકળશે તો આ કલ્યાણ થશે. આવી તો ધીમે ધીમે એક પછી ઘણી બધી યોજનાઓ મારા ધ્યાનમાં આવેલી છે, પણ એક પછી એક સુધારા જો થતા થશે તો ઘણો બધો ફાયદો આફ્ટર સરકારને થશે. તો ફરીવાર આપણે અપેક્ષા રાખીએ કે આપ સૌ લોકો પણ ઈમેલ કરશો અને સરકાર પણ એને ધ્યાનમાં લેશે એવી મને 100% આશા અને અપેક્ષાઓ છે. અસ્તુ. ભારત માતા કી જય.